વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વેલેન્ટાઇન ડેના પ્રસંગે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ફૂલમાં પૂરજોશમાં તેજી આવી। વડોદરા ફૂલ બજારમાં ગુલાબ સહિતના અન્ય ફૂલોના ભાવમાં જોરદાર ઉછાળો। દુનિયાભરમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે ત્યારે અંતિમ દિવસ વેલેન્ટાઇન ડે છે। પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે। આ મહિનામાં પ્રેમીઓ તેમના પ્રેમને આકર્ષક અંદાજમાં લવ એન્ડ પ્રપોઝ કરે છે અને વેલેન્ટાઇન ડે ઉજવે છે। આ વાત તમામ પ્રેમીઓ 14 ફેબ્રુઆરીનો દિવસે જ એટલે કે વેલેન્ટાઇન ડે છે। વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમીઓ એકબીજાને રોઝ ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો ઇજહાર કરતા હોય છે ત્યારે વડોદરાના ફૂલ માર્કેટમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો છે અને આજના દિવસ માટે એક સિંગલ ગુલાબના ફૂલનો ભાવ આસમાને પહોંચ્યો છે। આજે ગુલાબના ભાવમાં 30 થી 40% વધારો જોવા મળી રહ્યો છે કેમ કે સવારથી જ અમદાવાદના ફૂલ બજારમાં પ્રેમી પંખીડાઓ ફૂલોની ખરીદી કરી રહ્યા છે અને એક ગુલાબના ફૂલનો ભાવ આજે 40 રૂપિયા સુધી પહોંચ્યો છે અને સૌથી વધુ રેડ રોઝની ડિમાન્ડ છે। આ ઉપરાંત માર્કેટમાં ગુલાબના બુકે 500 થી 5000 સુધીમાં प्रेमी पंखीड़ा खरीदी करी रहा है। हमारे पास देखो येलो गुलाब है, रेड गुलाब है, पिंक गुलाब, मतलब जितना कलर होता है सभी गुलाब है। अभी गया साल क्या 50 रुपीज़ का था, इस साल थोड़ा बजट कम है तो 30 रुपीज़ का भी है। 50 रुपीज़ का अलग अलग मॉडल का आता है। कितने भाव से लेके कितने भाव तक गुलाब मिल रहा है? हमारे पास देखो एक गुलाब तक आपको 150 रुपये तक एक गुलाब आएगा, एक गुलाब का भाव। और बुके और वो सब कितने का? बुके देखो जैसा चाहिए 1000, 2000, 500, 600 आपको अलग अलग जैसा भाव का चाहिए ऐसा मिल जाएगा। आपका नाम? मीना गोरा।